श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। આપણે ષોડશ ગ્રંથ વિષય રસપાન કરીએ છીએ, તેમાં બીજો આવે છે બાલબોધ. એમાં 12મો શ્લોક આવે છે, વસ્તુનઃ સ્થિતિ સંહારો કાર્યો શાસ્ત્ર પ્રવર્તકૌ બ્રહ્મેવે તાદશમ યસ્માત સર્વાત્મકત તયોદિતો. પાંચ રાત્ર અને પાશુપદ વગેરે શાસ્ત્રને ચલાવનારા અને વસ્તુ માત્રની રક્ષા અને નાશરૂપી જેમનું કાર્ય છે તેવા વિષ્ણુ અને શિવજી જે હેતુ માટે બ્રહ્મા શિવ વિષ્ણુ રૂપે થયેલ છે તે માટે એઓને તે શાસ્ત્રમાં સર્વાત્મકપણાથી કરીને કહેલા છે. પહેલાંના શ્લોકમાં કહ્યું છે કે જગતમાં ઉત્પત્તિ, રક્ષા અને નાશ કરવાવાળા અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેય દેવ છે. એમાં બ્રહ્માનું કાર્ય પણ પ્રથમ જણાવવામાં આવ્યું. હવે વિષ્ણુનું કાર્ય રક્ષા કરવાનું છે અને શિવજીનું કાર્ય સંહાર કરવાનું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રતિપાદન કરવાવાળું વેદને સંમત જે પાંચ રાત્ર શાસ્ત્ર એની પ્રવૃત્તિ કરનારા વિષ્ણુ છે તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતિપાદન કરનાર વેદ સંમત પાશુપાત શાસ્ત્રની પ્રવૃત્તિ કરનારા શિવ છે. ઉત્પન્ન થતા પ્રાણી પરાધીન અને અપ્રૌઢ હોય છે, તેથી સ્વતઃ મોક્ષાદિકમાં ઈચ્છા અને દુઃખનો ભય હોતો નથી તથા ધર્મ વગેરેમાં પ્રવૃત્તિ થતી નથી. જે સ્થિત છે અને જેને સંહાર જ ભાવી છે તેને સંસારના સુખ દુઃખાદિના અનુભવથી અને પ્રૌઢપણાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં ઈચ્છા અને દુઃખની ભીતિ એ સ્થિતિ સંહારથી જ થાય છે. તેથી એવા જે ઉપર દયા કરીને વેદ અનુસાર શાસ્ત્ર કરે છે, તેથી એ બંને શાસ્ત્ર પ્રવર્તક છે અને એ વડે પોતપોતાના કાર્ય નિર્વિઘ્ને થાય છે. શિવ જે પુરુષ વેદથી બહિર્મુખ છે તેમાં પુણ્યનો લેશ પણ નથી, કારણ કે ધર્મ વેદથી જ થયેલો છે. તો પણ ભક્તજનની ઉપર દયા લાવીને આ મુનિઓને આપણે રક્ષા કરવી જોઈએ, નહીં તો એ બધા નરકમાં જશે. માટે વેદની બહારના પાપીઓનું રક્ષાને માટે વિમોહકારી શાસ્ત્ર અને બંને કરીએ. એ પ્રમાણે વિષ્ણુએ કહેવાથી શિવ અને કેશવે મોહશાસ્ત્ર કર્યા. પાંચ રાત્ર કહ્યું છે તે નારદ પાંચ રાત્ર નહીં પરંતુ કપિલાદિ પાંચ રાત્ર છે. ઉપરના વચનોથી એમ સિદ્ધ થયું કે શાસ્ત્રો મોહ કરવાને માટે જ કર્યા છે અને વેદથી બહારના પાપીઓની રક્ષા કરવાના માટે કર્યા છે. રક્ષા કયા પ્રકારથી? તો ભાગ્યવશાત એ શાસ્ત્રમાં વેદની બહારના પુરુષોનો પ્રવેશ થાય તો બહુ જન્મે, એના પ્રતાપે ક્રમે ક્રમે અધર્મ નિવૃત્ત થાય અને પછી સન્માર્ગનો લાભ થાય નહીં. તો વેદની બહારનો સદા નરકમાં જ પડ્યો રહે. તો એની રક્ષા પ્રમાણે કરી છે, એમાં ને એમાં એ ભટક્યા કરે, પરંતુ તેથી અધમતા અને ન પ્રાપ્ત થાય. તેથી પૂર્વે કહ્યું છે તે નિસંદેહ છે. વેદથી અવિરુદ્ધ શાસ્ત્ર જે પાશુપાત અને પાંચ રાત્ર તેમાં જગતનું નિમિત્તોપાદન કારણ શિવ અને વિષ્ણુ એમ પ્રતિપાદન કર્યું છે. એટલે પાશુપાત શાસ્ત્રમાં શિવને અને પાંચ રાત્રમાં વિષ્ણુને જગતના નિમિત્ત કારણ તથા ઉપાદાન કારણ કહ્યા છે. પોતપોતાના ગુણાધિકારક શાસ્ત્રના પ્રવર્તિક શિવજી અને વિષ્ણુ છે. બંને શાસ્ત્રોમાં શિવને અને વિષ્ણુને સર્વાત્મા કહ્યા છે અને કાર્ય તો એવો એક એક કરે છે. એનું કેમ ત્યાં કહે કે બ્રહ્મ જ એવું છે, સ્થિતિ અને સંહારરૂપ કાર્યને માટે વિષ્ણુરૂપ અને શિવરૂપથી પ્રગટ થયેલ છે અને તેથી વિષ્ણુ અને શિવ એવી સંજ્ઞાથી ભિન્નની પેઠે દેખાય છે, પરંતુ વસ્તુતઃ એમ નથી. 13મો શ્લોક, નિર્દોષ પૂર્ણ ગુણતા તત્તચ્છેસ્ત્રે તયો કૃતા ભોગમક્ષ ફલે દાતુમ સત્કોદાપી યદ્યપી. આગળ કહેલા શિવ અને વિષ્ણુને નિર્દોષપણું અને પૂર્ણ ગુણપણું તે તેના શાસ્ત્રમાં નિરૂપિત કરેલું છે. અને જો કે ભગવાનના ગુણાવતાર છે, તેથી શિવ અને વિષ્ણુ બંને ભોગ અને મોક્ષરૂપી ફળ આપવાને સમર્થ છે. તો પણ એના ગુણ વિચારથી તો આગળ સંબંધ છે. પાશુપાત શાસ્ત્રમાં કયો વિષય છે એનું સંક્ષેપથી વર્ણન કરવામાં આવ્યું છે કે પશુપતિ એ શિવનું નામ છે
પશુ જે જીવ તેના પાશ છોડવાને માટે જ શાસ્ત્ર કહ્યું તેનું નામ પાશુપાત શાસ્ત્ર. એમાં 5 અધ્યાય છે. એના પ્રારંભનું સૂત્ર હવે હેતુથી પાશુપાત યોગ વિધિ કહીશું. એમાં અથ શબ્દ છે, તેથી પહેલાં કંઈ હોય એવું અનુસંધાન આપે છે. પાશુપાત શાસ્ત્રમાં 5 અધ્યાય છે. ક્રમથી કાર્ય, કારણ, યોગ, વિધિ અને દુઃખાંત એનું વિવેચન છે. વેદ, સાંખ્ય, યોગ, પાંચરાત્ર અને પાશુપાત એ 5 મત છે. પરંતુ સર્વનો તાત્પર્ય વિષય તો નારાયણ જ છે. પરંતુ તે ભૂતલોક બ્રહ્મમાં તાત્પર્ય છે એવું સમજતા નથી. તેથી દેવતારૂપ અથવા આત્મારૂપ સમજે છે. નારદજીમાં અવિષ્ટ થઈને પંચરાત્ર શાસ્ત્ર કહ્યું, તેથી ભગવાને કહ્યું એમ ઘટે છે. તેમજ એ ભગવાનનો આવેશ નારદજીમાં થયેલો છે. તેથી પ્રગટ વક્તા નારદજી લોકમાં દ્રશ્યમાન છે. તેથી નારદજી વક્તા છે એ પણ ઘટે છે. તેથી એમાં વિવાદ કે વિરોધ થતો નથી. પરંતુ પુરાણમાં જ્યાં જ્યાં એવો વિરોધ દેખાય ત્યાં ઉપર પ્રમાણે જ પરિહાર સમજવો. કોઈ ઠેકાણે કલ્પભેદથી પણ વિરોધ દેખાય છે એમ સમાધાન કરવું. 5 સિદ્ધાંતના યથાર્થ જ્ઞાનપૂર્વક જે મનુષ્ય ચાલે તે સર્વને ફળ સરખું થાય કે ફળમાં ભેદ છે અથવા જુદું જુદું ફળ થાય છે કે ન્યૂનાધિક થાય છે એના સમાધાનમાં કહે છે કે સાંખ્ય અને યોગનું ફળ પહેલાં કહ્યું છે સ્વરૂપમાં સ્થિતિ માત્ર છે, એનાથી અધિક ફળ એમાં નથી. અને પાશુપત અને પાંચરાત્રને અનુસાર ચાલનાર મનુષ્યને જે ફળ થાય છે તે શ્રીમદ આચાર્યજી કહે છે કે ભોગ મોક્ષ ફલે દાતુ શક્તો દ્વાપી યદ્યપી. પાશુપાત શાસ્ત્રમાં કહ્યું છે કે શિવ ભોગ અને મોક્ષ બંને આપી શકે છે. અને નારદ પાંચરાત્રમાં પણ કહ્યું છે કે વિષ્ણુ પોતાના ભક્તોને ભોગ અને મોક્ષ બંને આપી શકે છે. આ પ્રમાણે કહ્યું છે. 14 ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુને તે વિનિશ્ચય લોકે પિયદ પ્રભુર્ભુક્તે તન્ન યચ્છતિ કહીર્ચિત. જે મનુષ્ય શિવનું આરાધન કરે છે તેને ધન વગેરે મળે છે અને તેથી એને ભોગ પ્રાપ્ત થાય છે તથા વિષ્ણુના ભજનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. એ વાત ભાગવતના 10મ સ્કંદમાં સમજાઈ છે. તેમજ દેવ, દૈત્ય અને મનુષ્ય એ 3 પ્રકારના જીવ ઉપાસના કરવામાં સમર્થ હોય છે. એઓમાંથી જે જીવ મહાદેવની ઉપાસના કરે છે તે ધનિક અને ભોગશાળી થાય છે. જે જ્ઞાન માટે ભજે છે તેને જ્ઞાન પણ મળે છે. વિષ્ણુ પોતે લક્ષ્મીપતિ છે, ભોગશાળી છે તથા પરદુઃખના હર્તા છે. સેવક અનેક પ્રકારે ધનિક અને ભોગશાળી હોતા નથી એ વાત જાણવાની ઈચ્છા છે. કારણ કે વિરુદ્ધ સ્વભાવવાળા પ્રભુને ભજનારની ગતિ પણ જુદી રીતની હોય છે. શિવ અને વિષ્ણુનો સ્વભાવ વિરુદ્ધ કેમ એ કહે છે કે શિવ લક્ષ્મી રહિત છે અને વિષ્ણુ લક્ષ્મી સહિત છે. લક્ષ્મી રહિત જે શિવ તે પોતાના ભક્તોને લક્ષ્મી આપે છે અને લક્ષ્મી સહિત જે વિષ્ણુ તે પોતાના ભક્તોને મોટે ભાગે લક્ષ્મી આપતા નથી. વળી શિવજી પોતે ત્યાગી છે અને વિષ્ણુ ભોગી છે. ત્યાંથી ત્યાગી શિવના ભક્ત ભોગી થાય છે અને ભોગી વિષ્ણુના ભક્ત ત્યાગી થાય છે. ભક્તને આપે છે તે તો ભક્તના દોષથી જ ધન વગેરે આપે છે. કેમ કે ધનને ઈચ્છનાર શિવભક્તો અહંકાર અભિમાની શિવના જ ઉપાસક છે, તેથી એને ભોગ આપે છે. અંતે તેઓ અહંકારી થાય છે. અને પૂર્વે કહ્યું કે જ્ઞાનની ઈચ્છાવાળાને શિવ જ્ઞાન આપે છે તે ભક્તોની પેઠે સદાશિવના ઉપાસક નથી. મહાદેવરૂપ જે વિકાર છે તેને ભજે છે એ સર્વ વિભૂતિને પામે છે. મહાદેવની ભક્તિથી સર્વ પ્રકારનો ઐશ્વર્ય મળે છે. તેથી એ સિદ્ધ થયું કે શિવજી પોતાના ભક્તોને ભોગ આપે જ છે. શિવના વિષયમાં જો પ્રશ્ન થાય તો અહીંયા એવો પ્રશ્ન ઉદ્ભવે કે ભગવાન પોતે લક્ષ્મીનો સ્વીકાર કરી રહ્યા છે એટલે ભોગનો સ્વીકાર કરે છે તો એ ભોગરૂપ વિષય ઉત્તમ છે કે અધમ છે? જો ઉત્તમ હોય તો એ પોતાના ભક્તોને કેમ નથી આપતા અને અધમ હોય તો ભોગ પોતે જ કેમ કરે છે? તેમાં લક્ષ્મીરૂપ વિષય ઉત્તમ છે તેથી ભગવાને સ્વીકારેલ છે અને દોષરૂપ પક્ષ સ્થાપન કરવા માટે ભગવાનને શિવરૂપ કરેલું છે.
મહાદેવજીના નિર્દોષ આચરણનું અવિદ્યાનો ભેદ કરવાની ઈચ્છાવાળા વિદ્વાન ગ્રહણ કરે છે, અને જેને ઉત્કર્ષ અહંકાર નથી અને સંભાવ છે તેવા મહાદેવ સત્પુરુષોને શીખવાડવા માટે પિશાચાચરણ કરે છે. કેટલાક ભાગ્યહીન પુરુષો સર્વજ્ઞ અને આત્મારામ શિવના આચરણોની નિંદા કરે છે. એ ભાગ્યહીન કોણ? એ વસ્ત્ર પુષ્પ આભરણ ચંદન ઇત્યાદિકને પોતાના દેહને આત્મા સમજી એનું લાલન કરે છે, નિંદા કરે છે. શિવ આત્મારામ છે તો પણ જીવલોકની સમૃદ્ધિને માટે ઘોર શક્તિ સાથે વિચરે છે. શિવ આત્મારામ છે, આત્મામાં જ આનંદિત છે, અર્થાત મુક્ત છે. એમને કાંઈ કર્તવ્ય નથી. ભોગ અને મોક્ષ એ બંને ફળ આપવામાં શિવ અને વિષ્ણુ બંને સમર્થ છે, તો પણ એમના ગુણનો વિશેષ વિચાર કરતાં ભોગ શિવ દ્વારા મળે છે અને મોક્ષ વિષ્ણુ દ્વારા મળે છે. ભગવાનનું સર્વરૂપ વિશે ભજન ભલ સિદ્ધિને માટે છે, તો પણ સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ તો સર્વદેવના તેમજ સર્વ અવતારાના મૂળભૂત શ્રી કૃષ્ણની સેવાથી જ છે. બીજા રૂપોની સેવાથી તો સગુણ મુક્તિ મળે છે, તેમજ જ્ઞાન માર્ગમાં સાત્વિકી મુક્તિ મળે છે, તે પણ સગુણ છે. ભગવાન સિવાય બીજા સર્વે સગુણ છે અને ભગવાન જ નિર્ગુણ છે. હરિ સાક્ષાત નિર્ગુણ છે, એમનું ભજન કરનાર નિર્ગુણ થાય છે. મારામાં નિષ્ઠા એ નિર્ગુણ કહી છે, એવી રીતે સિદ્ધ કરી બતાવી છે. શિવ અને વિષ્ણુ સમાન હોય તો બંને મુક્તિ કેમ ના આપે? જ્ઞાનથી મોક્ષ થાય છે, એ જ્ઞાન સત્વગુણથી ઉત્પન્ન થાય છે. સત્વગુણના અધિષ્ઠાતા વિષ્ણુથી જ મોક્ષ સુલભ છે, અને જ્ઞાનને પ્રતિબંધ કરનાર અજ્ઞાન તે તમોગુણજન્ય છે, તથા મોક્ષમાં પ્રતિબંધક ભોગ છે. તો તમોગુણના અધિષ્ઠાતા શિવથી ભોગ સુલભ છે એ વાત નક્કી સિદ્ધ થાય છે. શિવ સૌભોગ્ય મોક્ષ કોઈને આપતા નથી અને વિષ્ણુ સૌભોગ્ય ભોગ કોઈને આપતા નથી એમ કહ્યું છે. પણ શિવ કોઈને મોક્ષ ના આપે તો પાશુપાત શાસ્ત્રનું મોક્ષશાસ્ત્ર પણ ન ગણાય, અને ભગવાનની ભક્તિથી સર્વ મનોરથ પૂર્ણ થાય છે, એમાં પણ વિરુદ્ધતા આવી કહ્યું છે. જીવને ભગવત ભક્તિ છે, તેને પુત્રાદિ સંતતિ ધન સ્ત્રી હારાદિભૂષણ ઘર ઘોડા હાથી સ્વર્ગ તથા મોક્ષ એ સર્વ પદાર્થ દૂર નથી. જો દ્રઢ ભક્તિ હોય તો સર્વ મળે છે. ભક્તિ કલ્પતરુ છે, જે પદાર્થ જોઈએ તે સર્વ મળી શકે છે. જે શંકા થાય ત્યાં કહે છે, પ્રથમના શ્લોકમાં કહ્યું છે કે સૌભોગ્ય આપતા નથી, એના સમાધાનમાં 15મો શ્લોક આવે છે. જે શ્રી ગોખલેશ બીજું આવતીકાલે.